તાંત્રિક વિધિના બહાને મહિલાઓ સાથે છેડતી અને છેતરપિંડી સહિત બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ગીર સોમનાથ જિલ્લા એસઓજી। જી હા મિત્રો, બનાવ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનનો છે અને ત્યાંનો એક આરોપી છે કે જે તાંત્રિક વિધિના બહાને મહિલાઓ સાથે દુષ્કર્મ તેમજ છેડતી અને છેતરપિંડી જેવા અનેક ગુનાઓ તેમણે કર્યા હતા અને તેમને ડિટેક્ટ કરી અને ગીર સોમનાથ એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ કહી શકાય કે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી અર્થે સોંપવામાં આવ્યો છે। જોકે આ સમગ્ર ઘટનાને લઈને જોઈએ તો તે જે આરોપી છે તેમની પાસેથી 3 મોબાઈલ મળી આવ્યા હતા અને તે મોબાઈલમાંથી જ આ જે તમામ વિડીયો ફોટા સહિતના જે પુરાવાઓ છે તે મળી આવ્યા હતા અને આ તમામ પુરાવાઓના આધારે હાલ ગીર સોમનાથ જિલ્લા એસઓજીએ રાજકોટ શહેર ભક્તિનગર પોલીસને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવ્યા છે। જોકે છેલ્લા ઘણા સમયથી ધાર્મિક તથા તાંત્રિક વિધિના બહાને બળાત્કાર, છેડતી તથા છેતરપિંડી કરી આવા લોકો ગુના આચરતા હોય છે, ત્યારે આવા લોકોથી દૂર રહેવા તેમજ આ પ્રકારના જે ગુનેગારો હોય છે, લોકો હોય છે, તેમનાથી દૂર રહેવા માટે પણ ગીર સોમનાથ પોલીસ દ્વારા સૂચન કરવામાં